બસ છે તો બિઝનેસ છે. એક નવો એપિસોડ, એક નવી વ્યક્તિ સાથે મુલાકાત. બિઝનેસ આમ થોડું સાંભળવામાં ભારે લાગે, પણ તમને ગમતી વસ્તુ હોય અને તમે જ્યારે કામ બનાવો ને ત્યારે એ કામનો બોજ નથી રહેતો. આ જ્ઞાન આપણને બહુ બધા ગુરુઓ આપી ચૂક્યા છે. આપણે જો મુંબઈમાં રહેતા હોઈએ અથવા તો બીજે ક્યાંય પણ રહેતા હોઈએ તો આવતા જતા આપણને સતત કંઈક સાંભળવાની ટેવ હોય છે. અને આજકાલ તમે જેનઝી સાથે વાત કરો તો હું તો ફલાણાનો પોડકાસ્ટ સાંભળું છું ને ઢીકણાનો પોડકાસ્ટ સાંભળું છું, એવું જ તમને સાંભળવા મળે. કોઈ બિચારું પોડકાસ્ટ ના સાંભળતું એને એવું થાય કે આ શું હશે. પણ પોડકાસ્ટ શું છે અને પોડકાસ્ટ આપણી પાસે ભારતમાં કેમ છે એનો જવાબ આપણને એક જ માણસ આપી શકે છે, અને એ છે અમિત દોશી. હાય. થેન્ક યુ સો મચ. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. સો અમિત દોશી કોણ છે એ હું કહું કે આપણે એમને બોલવા દઈએ, કારણ કે મેં તો બોલી લીધું છે. સો અમિત દોશી, પ્લીઝ અમને જણાવો કે તમે જે કરો છો એ શું છે. અને આઈ ઓલ્સો વોન્ટ ટુ નો કે સિરિયલ કિલર તો મેં સાંભળ્યું છે, પણ તમે તો સિરિયલ આંતરપ્રેન્યોર છો. ઓકે, વાવ. શરૂ કરો, પહેલેથી શરૂ કરો. પહેલેથી શરૂ કરો. ઓકે, તો પહેલા સિરિયલ ઓન્ટરપ્રનરનું કરીએ અને પછી આમાં હું બિલકુલ. આવ્યો, બરાબર છે. તો સિરિયલ ઓન્ટરપ્રનર એટલે કે મેં એક પછી એક બધા ઘણા બિઝનેસ ચાલુ કર્યા છે. કોઈક સારા ચાલ્યા છે, કોઈક એટલા નથી સારા ચાલ્યા, પણ એક પછી એક મેં ટેકનોલોજીમાં 2-3 બિઝનેસ ચાલુ કર્યા હતા. એ પછી આ મીડિયાનું ચાલુ કર્યું, એપનું બિઝનેસ ચાલુ કર્યું હતું, ગેમિંગનું બિઝનેસ ચાલુ કર્યું હતું, બધા કર્યા હતા. એમાં અમુક થોડા ઘણા ચાલ્યા છે ને થોડાક બિલકુલ નથી ચાલ્યા. હવે મેં છેલ્લા 8 વર્ષથી હું આ પોડકાસ્ટનો બિઝનેસ કરું છું. એટલે મારી માટે તો ઘણો લાંબો ટાઈમ છે. બટ એમાં આઈડિયા એ છે ફંડામેન્ટલી કે આપણે ઇન્ડિયામાં રેડિયો પર ખાલી જે વધારે પડતું મ્યુઝિક હોય છે. થોડા તમને આરજે હોય, ડીજે હોય, એ લોકોનું થોડું ઘણું આવે, પણ વધારે પડતું મ્યુઝિક હોય છે. તમે બીજી બધી દેશોમાં જાઓ તો તમને એમ ત્યાં આગળ દેખાય કે રેડિયો પર લોકો વાતો કરતા હોય છે, રાઈટ. અને વાતો કરે એટલે તમારે પોલિટિક્સની વાતો થાય, તમારે સ્પોર્ટ્સની વાતો થાય, તમારે મેન્ટલ હેલ્થની વાતો થાય, તમારે ન્યૂઝની વાતો થાય, તમારે આજે એટલી બધી સબ્જેક્ટો ઉપર તમને સબ્જેક્ટ શોઝ મળે. તમે અમેરિકામાં એક NPR કરીને ઓર્ગેનાઇઝેશન છે, એનું તમે જુઓ તો ફાઇનાન્સ ને ડિઝાઇન ને હિસ્ટ્રી ને જસ્ટ એવરી ડિફરન્ટ યુ નેમ કાઇન્ડ ઇટ એન્ડ ઇટ વિલ બી ઇટ વિલ બી ધેર. અને આપણે અહીંયા આગળ આ વસ્તુ નથી, અને એ નથી એનું કારણ એ છે કે આપણે ઇન્ડિયામાં જે રેડિયોના લાઇસન્સીસનું જે સિસ્ટમ છે એ જરા થોડું વધારે મોંઘું છે અને થોડું વધારે ડિફિકલ્ટ છે. એટલે જે બોમ્બે જેવા મોટા શહેરમાં આપણને અહીંયા આગળ 10-11 રેડિયો સ્ટેશન છે, તમે એને ન્યુયોર્કને કમ્પેર કરો, ન્યુયોર્કમાં 150ની આસપાસ રેડિયો સ્ટેશન છે. કારણ કે ન્યુયોર્કમાં રેડિયો સ્ટેશન ચાલુ કરવાનો ખર્ચો એટલો બધો નથી. અને એ જો ખર્ચો ન હોય તો તમે એમાં વાતો કરી શકવાની લાઈક જે માણસને તમે લેટ્સ સે IPL મુંબઈ ક્રિકેટના એકદમ પાગલ જેવા ફેન હો, અને આખો દિવસ તમને એક એવી સ્ટેશન મળે જે 24 કલાક એ વસ્તુ ઉપર વાત કરે, ક્રિકેટની જ વાત કરે, રાઈટ. સો ધેન દેટ ઇઝ અ મોડલ વિચ વર્ક્સ. પણ એની માટે એ જરૂરી છે કે તમારે સ્ટાર્ટઅપ કોસ્ટ એટલું બધું ન હોવું જોઈએ. યુ હેવ ટુ બી એબલ ટુ, કારણ કે એ જે તમને મ્યુઝિકવાળા સ્ટેશનમાં જેટલા ઓડિયન્સ મળે આમાં એટલા નહીં મળે, પણ આમાં જે મળશે એ એકદમ ડેડિકેટેડ ને ખાસ મળશે, રાઈટ. અને સો હાઉ ડુ યુ બિલ્ડ આઉટ ધીઝ કાઇન્ડ્સ ઓફ કોન્ટેન્ટ ટાઈપ્સ. જ્યારે રેડિયોમાં પોસિબલ નથી તો 2004માં પોડકાસ્ટિંગ કરીને વસ્તુ ચાલુ થઈ. 2014માં એ તમારા આઈફોનમાં પોડકાસ્ટનું એપ આવ્યું. એ જે પોડકાસ્ટનું એપ આવ્યું એ પછી પોડકાસ્ટિંગનું જરા થોડું વધારે મોટું એક્સપ્લોઝન, લોકોને ક્યુરિયોસિટી થઈ, સમજ પડી એવું તો હું અને નહીં કહું. મળવા માંડ્યા. રાઈટ. કારણ કે એ પહેલાં તમારે જો પોડકાસ્ટ સાંભળવું હોય તો એનું જે મેકેનિઝમ હતું ઘણું કોમ્પ્લિકેટેડ હતું. તમારે કોઈ કમ્પ્યુટર પર ફાઇલ ડાઉનલોડ કરવું પડે, પછી તમારે મોબાઈલ પર લેવું પડે, અને પછી એમાંથી સાંભળવું પડે. કે ત્યારે ઓલા તમને યાદ હશે આઈપોડ હતા, જે ફોનના નહોતા ને, ખાલી મ્યુઝિક સાંભળવાના આઈપોડ હતા. તમારે એમાં લેવા પડે, તમારે સાંભળવા માટે એવી બધી વસ્તુ કરવી પડતી પ્રોસેસ. પણ પછી હવે ડેટા થઈ ગયું, ફોનમાં તમારે સ્માર્ટફોન થઈ ગયા, એટલે પછી તેને બીકેમ મચ મોર ઇઝીયર કે તમે ડાયરેક્ટલી તમારે અચ્છા મારે આ સાંભળવું છે, ક્લિક ચાલુ. એટલે એ બધી વસ્તુ થઈ. એટલે પછી જરા એવું મને લાગ્યું કે આ વસ્તુ ઇન્ડિયામાં ચાલી શકશે, આ વસ્તુ આપણે કરી શકશું. અને એ પછી ત્યારથી અમે ચાલુ કર્યું છે. અમે 2015માં કંપની ચાલુ કરી. એ ત્યારથી અમે
190 જેટલા પોડકાસ્ટ ચાલુ કર્યા છે અને બધી જાતના સબ્જેક્ટ્સમાં અમે લોકોએ એન્ટરટેનમેન્ટમાં, કોમેડીમાં, હિસ્ટ્રી, ફાઇનાન્સ, બિઝનેસ, માર્કેટિંગ બધી જાતની કરી છે, સ્ટોરી ટેલિંગ, ઓલ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ. પણ જ્યારે એ શરૂ કર્યું ત્યારે એ સ્પેસમાં કોઈ જ નહોતું. Yeah, In a way. in a way. So there were કંપની નહોતી કોઈ. હમ. There were people જે પોતાની જાતે એકાદ પોડકાસ્ટ અહીંયા ત્યાં પોતાનું કરતા હતા, કરતા હોય, પણ independently. કંપની નહોતી ત્યારે કોઈ. તો એ ફિયર હતો કે આ સાલું સાવ કંઈક નવું કરવા જઈએ છે, ઓડિયન્સીસ એક્સેપ્ટ નહીં કરે તો શું? ફિયર તો ઓલવેઝ હોય જ. તમે કોઈ પણ નવું બિઝનેસ ચાલુ કરો એમાં ફિયર તો હોવાનું જ. બટ એટ ધ સેમ ટાઈમ તમારે એ ફિયર ઓવરકમ કરીને કરવાનું, રાઈટ? કારણ કે એમાં એવું છે, તમારે તમારે બેલેન્સ કરવું પડે ને, કે ફિયર વધારે છે કે ઓપોર્ચ્યુનિટી વધારે લાગે છે. જો ઓપોર્ચ્યુનિટી વધારે લાગતી હોય તો પછી તમે ફિયરથી પેરેલાઇઝ થઈ જાઓ તો તમે બિઝનેસ ન કરી શકો, રાઈટ? પણ આ ડિસિઝન લેવાનું એની પાછળનું રિસર્ચ શું હતું અને વોટ વોઝ ધ કોન્સેપ્ટ? કારણ કે વેન યંગસ્ટર્સ લિસન ટુ કોન્વર્ઝેશન્સ, એ એક એક્સાઇટમેન્ટ, એડ્રેનાલિન રશ હોય કે ઓ વાવ, આ તો થઈ શકે છે. પણ એ જે દેખાય છે એ તો ખાલી ટિપ ઓફ ધ આઈસબર્ગ છે ને, Correct, પાછળ right. કેટલું બધું કામ Oh, થયું yeah, હોય. yeah, a lot. તો એ બધી શરૂઆત કેવી રીતે થઈ, દેન પ્રતિલિપિ એન્ડ એવરીથિંગ. Sure. સો એ બધું જો તમે વિગતે કહી શકો તો Sure. that would be lovely. So મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે હું સાંભળતો હતો. હું અમેરિકા કોલેજ ગયો હતો. હું વોઝ બોર્ન ઇન અમેરિકા ઓલ્સો, અને એ પછી બોમ્બે પાછો આવ્યો છું. એટલે મને ઓલવેઝ થોડો શોખ હતો અમેરિકન સ્પોર્ટ્સનો, બાસ્કેટબોલ, બેસબોલ, ફૂટબોલ, Baseball, એટસેટ્રા, yeah, રાઈટ? yeah. એટલે એની પોડકાસ્ટો મેં સાંભળવાની ચાલુ કરી જ્યારે પોડકાસ્ટ ચાલુ થયા ત્યારે 2004-05. હમ. અને સાંભળતો ગયો. હું ત્યારે ટેકનોલોજી બિઝનેસમાં હતો. ટેકનોલોજીના પોડકાસ્ટ સાંભળવાના ચાલુ કર્યા. અને બીજા 2-3 સો હેરી પોટર જે સ્ટોરી બુક્સ છે એ મારી નીસીસને બહુ ગમતી હતી ત્યારે, એટલે એ લોકો સાથે વાત કરવા માટે એ સાંભળવાના ચાલુ કર્યા. Wow. એટલે આ બધા હું જોઉં છું કે આ જાતના પોડકાસ્ટ છે, રાઈટ? હેરી પોટરનું પોડકાસ્ટ, હમ. બરાબર Yeah, છે. exactly. તમારે એક ટીમનું પોડકાસ્ટ, જે ટીમ મને ગમે છે એ ટીમનું પોડકાસ્ટ છે. ટેકનોલોજીમાં જાતના પોડકાસ્ટ, અગેન, રાઈટ? ત્યારે અગેન આ 15-1 વર્ષ પહેલાંની વાત છે, પણ ત્યારે તમે જુઓ તો વિન્ડોઝનો પોડકાસ્ટ છે. સોશિયલ મીડિયા ત્યારે ચાલુ થતું હતું, રાઈટ? ત્યારે હજી ટ્વિટર જ આવ્યું હતું, બીજું કાંઈ નહોતું આવ્યું. ફેસબુક આવ્યું હતું, ટ્વિટર આવ્યું હતું, ઇન્સ્ટાગ્રામ નહોતું, ટિકટોક નહોતું, કાંઈ નહોતું. પણ ઓર્કુટ social- આવીને બંધ થઈ ગયું હશે. ઓર્કુટ આવીને હજી બંધ નહોતું થયું, પણ હા, થવાનું પણ હતું, હા. હતું, હા. પણ સોશિયલ મીડિયામાં શું થાય છે ડે ટુ ડે, રાઈટ? એનું પોડકાસ્ટ સાંભળવાનું કર્યું. એટલે હું બધું સાંભળું છું અને મને લાગે છે કે યાર, આપણે ઇન્ડિયામાં કેમ કંઈ નથી? આપણે ઇન્ડિયામાં જે વસ્તુઓ થાય છે, ઇન્ડિયામાં જે ઇવેન્ટ્સ છે, ઇન્ડિયામાં કારણ કે, અને આપણે જે ડિબેટ શોઝ છે ટેલિવિઝનના, દે આર ગુડ ફોર વોટ દે આર, બરાબર છે. પણ એ જે છે એમાં તમને ડેપ્થ ન મળે, એમાં તમને પોઈન્ટ ઓફ વ્યૂ મળે, રાઈટ? એટલે કારણ કે એ લોકો શું કરે છે કે 1 કલાકના શોમાં 5, 6, 7, 8 જણ હોય, બરાબર છે. એટલે તમને ઈચ માણસનું 2, 3, 4 મિનિટ મળે. એ 2, 3, 4 મિનિટમાં તમને એનો પોઈન્ટ ઓફ વ્યૂ ખબર પડી જાય કે એ શું કહેવા માગે છે. પણ એનું એક્સપ્લેનેશન, એનું ડેપ્થ ન મળે, ડિટેલ ના મળે. ડિટેલ ન મળે. અને આ બધી પોડકાસ્ટો હું સાંભળતો, કલાક લાંબી પોડકાસ્ટ સાંભળું છું. ટેકની હું પોડકાસ્ટ સાંભળતો, 2.5 કલાક લાંબી પોડકાસ્ટ સાંભળતો હતો. એટલે આમાં મને ખબર પડે છે, આઈ એમ લર્નિંગ થિંગ્સ. દેર સો મચ ડિટેલ અબાઉટ જે સબ્જેક્ટ્સમાં મને ઇન્ટરેસ્ટ છે. એટલે મને થયું કે આ વસ્તુ ઇન્ડિયામાં જરા લેકિંગ છે. કારણ કે આપણે અહીંયા પણ જે ટિલ ધેન જે બધી મીડિયમ્સ હતી, એ બધી ડિજિટલ મીડિયમ્સ હજી ત્યારે ઊભી થતી હતી. હજી નવું હતું. હજી બધું નવું હતું, રાઈટ? કારણ કે સો ધી ઓપોર્ચ્યુનિટી ટુ કારણ કે જે તમારે ઓફલાઈન મીડિયમ હોય, તમારે એમાં યુ આર રિસ્ટ્રિક્ટેડ કે તમે એમાં કેટલું નાખી શકો, બરાબર છે. વેધર તમે ટેલિવિઝન કહો કે તમે રેડિયો કહો, સ્પેસ, ટાઈમ 24 બધાનું જ કલાક. That's એક it. લિમિટ હોય. યુ આર 24 hours. તમે ન્યૂઝપેપર જો, યુ હેવ 32 પેજીસ, રાઈટ? એટલે એમાં જે બધી લિમિટો છે, એમાં તમે ડેપ્થ એટલું ન કરી શકો કે તમારે આટલી બધી વસ્તુ કવર કરવાની છે. True. સો દેન મેગેઝિન્સ વર ગુડ ફોર ડેપ્થ. પણ ઇન્ટરનેટે મેગેઝિન્સ ખાવાના ચાલુ કરી દીધા, રાઈટ? લાઈક જે બધી મેગેઝિનો ત્યારે આવતી હતી, એ અત્યારે એમાંથી એકદમ કેટલી બધી ઓછી થઈ ગઈ છે. કારણ કે છાપતા હોય મેગેઝિન, એવું તો બહુ જ ઓછું છે. ઘણું બધું ડિજિટલ થઈ ગયું છે. એટલે એ જરા ત્યારે ઓપોર્ચ્યુનિટી લાગી કે જરા થોડું
આપણે લાંબુ કામ કરીએ થોડું લાઈક થિંગ્સ વિચ આર મોર ડિટેલ ઓરિએન્ટેડ થિંગ્સ વિચ આર મોર ડેપ્થફુલ એમાં આપણે શું કરી શકીએ છીએ સો દેટ વોઝ ધી ઓપોર્ચ્યુનિટી અને દેટ્સ વોટ વી વેન્ટ ફોર રાઈટ રેન 2015માં ચાલુ કર્યું 2020માં પ્રતિલિપિએ અમને અક્વાયર કર્યા ત્યારે દેટ પોઈન્ટ ઇન ટાઈમ પેન્ડેમિક હતું ચેલેન્જીસ હતા જ્યારે અમે પ્રતિલિપિના જે મેઇન લોકો છે એમને મળ્યા ત્યારે લાગ્યું કે આ જરા this is a good place for us to be at. Yeah. એટલે એ પછી જ્યારે એ લોકોએ પછી ઓફર કરી એટલે અમે લોકોએ then we were like yeah, Join this is good. hands. Yeah, Yeah. let's join. સો પોડકાસ્ટમાં હવે એવું છે કે હવે બહુ જ બધું છે ઘણું બધું થઈ રહ્યું છે દેર આર અવોર્ડ્સ ગિવન ઇન ધ ફિલ્ડ ઓફ પોડકાસ્ટ એન્ટરટેનમેન્ટ ઇન્ટરવ્યુઝથી માંડીને બધું જ પોલિટિકલ પોડકાસ્ટ દેર ઇઝ નથિંગ દેટ્સ નોટ હેપનિંગ તો આ સ્પેસ જે ક્રિએટ થઈ છે એમાં ફિનાન્સની વાત કરીએ આપણે તો અર્નિંગની દ્રષ્ટિએ આ સ્પેસમાં હજી કેટલો સ્કોપ છે એ કેટલું પ્રોમિસિંગ છે It's a tough business. પણ તમને ખબર છે ઓલ મીડિયા બિઝનેસ આર ટફ બિઝનેસીસ રાઈટ તમારે જે કારણ કે મીડિયા બિઝનેસમાં કોમ્પિટિશન બહુ જ છે ખૂબ છે ક્લાયન્ટો એટલા જ છે જે એડવર્ટાઇઝિંગ કરવા માગે છે અને તમે એડ સપોર્ટેડ મીડિયા બિઝનેસ કરતા હોય તો ઇટ ઇઝ નોટ ઇઝી હેવિંગ સેડ દેટ ઓવર ધ લાસ્ટ 4-5-6 વર્ષ what we have seen is we started seeing more and more people looking to enter into this space more and more brands who see value now ક્યાં વેલ્યુ દેખાય છે now તમે બ્રાન્ડ હો તો તમારે 2-3 વસ્તુ તમે જોતા હો વન ઇઝ કે હાઉ કેન આઈ રીચ અ ટાર્ગેટેડ ઓડિયન્સ કે મારે આ ટાઈપના માણસોને ને મારું કોન્ટેન્ટ બતાડવું છે સંભળાવવું છે કે વોટ એવર દેટ ઇઝ સમથિંગ પોડકાસ્ટ ઇઝ ગુડ એટ રાઈટ કે તમે ઇફ ફોર એક્ઝામ્પલ તમે બેંક હો અને તમારે કોઈ વસ્તુ કરવી હોય તો તમે ફાઇનાન્સ પોડકાસ્ટમાં તમારી એડ કરો તો પછી ઈ વિલ ગો ટુ પીપલ જેને ફાઇનાન્સમાં રસ છે if you are a platform જેને એડવર્ટાઇઝર જેને માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમે માર્કેટિંગ પોડકાસ્ટ કરો તમે યુ વિલ ફાઇન્ડ ધ રાઇટ પીપલ these are the things that work well if you are looking for કે how to I get YouTube level television level audiences પોડકાસ્ટમાં નથી કારણ કે ફરક શું પડે કે પોડકાસ્ટમાં જે પોડકાસ્ટ સાંભળતો હોય એ ધ્યાનથી સાંભળતો હોય એકદમ તમે વિચારો તમે ટીવી જુઓ કે તમે યુટ્યુબ જુઓ તો તમારું ધ્યાન એની ઉપર કેટલું હોય છે અને તમે કેટલા ઇઝીલી આગળ પાછળ આમ તેમ પોડકાસ્ટમાં તમે જનરલી જો ઓડિયો સાંભળતા હોય તો તમે સાંભળો છો તમે જ્યારે સાંભળો છો ત્યારે તમે બીજી કોઈ વસ્તુ સાથે કરો છો અમે લોકો કોન્સ્ટન્ટલી કહેતા હતા વર્કઆઉટ કમ્યુટ ચોર્સ એક્સરસાઇઝ ઓફિસથી આવવા જવાનું અને ઘરનું કામકાજ રાઈટ એ વસ્તુઓ તમે કરતા હો ત્યારે તમે પોડકાસ્ટ સાંભળી શકો અને જ્યારે તમે એ વસ્તુઓ કરતા હોય ત્યારે તમે સાંભળો ત્યારે તમે કારણ કે પોડકાસ્ટમાં શું છે કે તમે જ્યારે સાંભળતા હો ત્યારે તમારો ફોન તમારા ખિસ્સામાં હોય કે તમારી બેગમાં હોય કે તમે ફોન સાથે યુ આર નોટ લુકિંગ એટ ધ સ્ક્રીન યુ આર નોટ ડુઈંગ એનીથિંગ અને જ્યારે તમે કંઈક કરતા ન હો તો વોટ દેટ ડઝ ઇઝ કે ઇટ મેક્સ ઇટ લેસ લાઇકલી કે તમે ફોન કાઢશો મને આ નથી સાંભળવા બીજું કંઈ સાંભળવું છે કે તમને કોઈ ડિસ્ટ્રેક્ટ કરતું નથી કે તમે તમે યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો સામે તમને 6 બીજા વિડીયો દેખાય કે તમે આ જો કે આ જો કે આ જો વચ્ચે એડ આવે આ પોડકાસ્ટમાં એડ પણ આવે બટ પણ ઇટ્સ વિઝ્યુઅલી એ આખું પેલું એક્ઝેક્ટલી ઇમ્બેલેન્સ થઈ જાય ને yeah and so it becomes a medium with a lot of attention right and that's how we have kind of અમે લોકો જ્યારે પણ બધા સાથે વાતો કરી છે આ વસ્તુની તો મેં એ રીતે વાત કરી છે કે this is about attention. Wow, very interesting. I want to ask you something. For example, someone comes to you and asks you that I want to understand Yes. that what you have done. Emma, what you have achieved. આપણે કોઈ પણ નવું કામ ચાલુ કરીએ એક પોઈન્ટ પછી આપણને એવું લાગે કે ના વી આર રીચિંગ સમવેર વી આર ડુઈંગ સમથિંગ ગુડ વી આર ડુઈંગ સમથિંગ કન્સ્ટ્રક્ટિવ અને ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ધ ફીલ ગુડ ફેક્ટર કારણ કે સી એટ ધ એન્ડ ઓફ ધ ડે પેઇંગ બિલ્સ ઇઝ સમથિંગ રિયલી ઇમ્પોર્ટન્ટ ઓલ્સો નહીતર ઇલેક્ટ્રિસિટી કાપી જશે તો શું કરશું પણ ઇન ધેટ કેસ ઇફ સમવન હુ વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્પેસ તો તમે એને શું કહેશો કે કઈ વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવાની જરૂર છે સ્પેશિયલી જ્યારે હવે ઘણું બધું થઈ રહ્યું છે અને તમે જે કામ કરો છો તમારી જે કંપની છે હાઉ ડઝ દેટ સ્ટેન્ડ અપાર્ટ So anybody જેને પોડકાસ્ટ કરવો હોય my first thing to them would be કે looks easy is not easy
like I mean you are somebody તમે આટલા બધા ઇન્ટરવ્યૂ કરો છો, you know it looks easy, it's not easy. Amount of preparation work required, કોની સાથે કેવી રીતના question flow કરશો, how are you, like this is not easy. It looks easy, right? It's not easy. And I think that is something કે we find a lot of people who come to us initially, એ લોકોનું પહેલા એટીટ્યુડ એમ જ છે કે અરે યાર મારે તો ખાલી આપણે બેસીને તો વાત કરીને કરવાની છે, આપીશું. બેસીને વાત કરવાની છે, એમાં શું છે, રાઈટ? આઈ મીન લાઈક આઈ નો લાઈક માય નંબર વન રેડ ફ્લેગ, રાઈટ? જ્યારે મને કોઈ કહે કે મારે પોડકાસ્ટ કરવી છે, એ જ્યારે આવીને મને એમ કહે ને કે યાર હું ને મારા ફ્રેન્ડ્સ બેઠા હોઈએ છીએ અને મને એવું લાગે છે કે અમે લોકો જે વાત કરીએ છીએ ને એ પોડકાસ્ટ હોવું જોઈએ, નંબર વન રેડ ફ્લેગ. વાવ. બિકોઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે આમાં ક્રાફ્ટ છે, આમાં કામ Yeah, કરવું પડે, yeah. આમાં તમારે પ્રેપરેશન કરવું પડે, આમાં તમારે કોન્વર્સેશન તમારી કઈ રીતે ફ્લો થવાની છે એ વિચારવું પડે. આઈ મીન લાઈક who are you going to talk to, what about, this is all craft, it is not instinctive. અને એ જરા કારણ કે આ દેખાય છે તો એ જ, રાઈટ? દેખાવામાં તો એ જ છે કે કે આ વાત કરે વાતો છે. કરે છે, આ તો હા. આપણે કરતા આવડે, આપણે તો કરીએ જ છીએ ને. ગલ્લે ઉપર ને એ તો કરીએ જ. Yeah. એટલે ઈ વસ્તુ, how do you so that is number one thing to kind of કોઈને પણ પોડકાસ્ટ કરવી હોય ને તો અમારી ઈ એક્સરસાઇઝ we ask them to do 10 episodes. 10 એપિસોડમાં Concept. નો 10 એપિસોડ્સમાં તમે શું વાત કરવાના છો? કોન્સેપ્ટ ઇઝ ઇઝી, કોન્સેપ્ટ બનાવવું ઇઝી છે, રાઈટ? બિકોઝ કોન્સેપ્ટ ઇઝ હાઈ લેવલ, રાઈટ? કે હા, એટલે ઇટ્સ અ મેક્રો લેવલ થિંગ. આમ ચાર લીટી હા, લખીને. એ concept આઈ is નો easy. વોટ યુ આર સેઇંગ. બટ શું થાય છે ને, અધરવાઇઝ અ લોટ ઓફ પીપલ દે કમ કે મારે આ પોડકાસ્ટ કરવું છે કારણ કે મને આ આઈડિયા છે, પણ એ આઈડિયા છે એ એક એપિસોડનો આઈડિયા છે, 2 એપિસોડનો શું? આઈડિયા છે, પછી શું? नेताजी ने कहा चलो दिल्ली, लेकिन दिल्ली जाके क्या? What are you going to do? એટલે so this is what we try and promote, right? કે તમે આ કરવાના હો તો it must be treated like this, રાઈટ. right? Treated seriously. કામ છે, કામ કરવું પડશે. તમે ન કરવા તૈયાર હો તો પછી આ વસ્તુ ચાલવાની જ નથી. અને સો વોટ ડુ વી બ્રિંગ, રાઈટ? વી બ્રિંગ ધીસ નોલેજ વેન વી આર, અમે જ્યારે કોઈની સાથે કામ કરવા માગતા હોઈએ, Right. રાઈટ? કે અમારી સાથે કોઈ બ્રાન્ડ કામ કરવા માગતું હોય, કે અમે કોઈ ક્રિએટર સાથે કામ કરવા માગતા હોય, કે વોટ એવર દેટ ઇઝ, વાય વુડ યુ વોન્ટ ટુ કમ ટુ અસ? યુ કમ ટુ અસ બિકોઝ અમે લોકો આ વસ્તુઓ પર છેલ્લા 10 વર્ષથી હું તો વિચારું છું, કારણ કે અમે ચાલુ કર્યા પહેલાં 2 વર્ષ પહેલાંથી તો હું વિચારું છું, એટલે હું છેલ્લા 10 વર્ષથી આ વસ્તુ પર હું 10 વર્ષથી એનાલાઇઝ કરું છું કે આ કોન્ટેન્ટ શું ચાલે છે, શું નથી ચાલતું, શું કરવા આ ચાલે છે, શું કરવા આ નથી ચાલતું. I mean like, so there is a degree of experience, there's a degree of thought. એ વસ્તુ અમે લોકો, I think that's what we bring. And you were just telling me કે લોકો આવીને આવું કહે કે અરે અમે લોકો વાત કરતા છે, અમને એવું લાગે છે કે that can be a podcast. That was one red flag. પણ આવા કયા રેડ ફ્લેગ્સ બીજા છે? અને તમને પોતાને કેવા પ્રકારના પોડકાસ્ટ અટ્રેક્ટ કરે છે? So I think red flagમાં અમે લોકો what we look at, right, is કે તમે કોઈની સાથે કલાક 1.5 કલાક ટાઈમ સ્પેન્ડ કરો, રાઈટ? તો તમને એમાં ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ કામ કરવા તૈયાર છે કે નહીં, કારણ કે એ કેટલું પોતે ઉપાડવા માગે છે ને કેટલું અમારી ઉપર નાખવા માગે છે. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે ચાલુ કર્યું પહેલાં તમે કહેતા હતા કે તમારા એક ગેસ્ટ તમે ચૂઝ કરો છો, રાઈટ? જ્યારે કોઈ અમારી પાસે આવે અને એમ જ કહે કે નો યુ ગેટ મી ગેસ્ટ, અને તમે મારી માટે આ લાવો ને તે લાવો ને ફલાણા લાવો ને ઢીકણા લાવો, એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ મને જ્યારે લાગે કે આઈ મીન લાઈક નહીં, તમે હર્ષા ભોગલે હો તો હું કરું તમારી માટે, અદરવાઇઝ આઈ એમ નોટ ડુઈંગ દેટ. એક્ઝેક્ટલી. રાઈટ? અને બિકોઝ હું હર્ષા ભોગલાનું નામ લો તો મને મળે ગેસ મોટા, તમારું True. નામ લો તો મને કોઈ નથી મળવાનું, રાઈટ? સો વી વિલ ડુ દેટ ફોર થિંગ્સ લાઈક દેટ, રાઈટ? બટ અદરવાઇઝ એ જરા થોડો ખ્યાલ આવી જાય કે કોણ કેટલું કામમાં. આઈ થિંક ધ બિગેસ્ટ થિંગ ફોર માય માઇન્ડ ઇઝ કે ડુ યુ હેવ સમથિંગ ટુ સે ઓર આર યુ રિગર્જિટેટિંગ વોટ અધર પીપલ આર સેઇંગ? તમારે તમારી પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારું પોતાનું. Do you or કે are you one of those people જે ખાલી જ્ઞાન નાખવા આવે છે, રાઈટ? If there is things that are તમારે પોતાની વિચારોથી તમે વાત કરવા તૈયાર હો, then that makes you interesting, I think. So I think that becomes a big Yeah. part of it. So then બીજું ક્વેશ્ચન મને પૂછ્યું હતું કે the same kind of things that I mentioned, I listen to, so અમારા IVMના તો પોડકાસ્ટ સાંભળું છું, ઘણા સાંભળું છું. Beyond that, I think I listen to American sports, basketball particularly, એનું પોડકાસ્ટ ઘણા સાંભળું છું. ટેકનોલોજી પોડકાસ્ટ very regularly, business economics podcasts fairly kind of regularly. Also entertainment, business of entertainment ઘણું, right? I mean like
anything which is in the kind of new media area ma ke about how technology and media and business interact with each other એવી કોઈ પણ વસ્તુ હોય તો એવા બધા ઘણા સાંભળું છું. અને આપણે વાત કરતા હતા સબ્જેક્ટ્સની કે ઘણીવાર એવું થાય કે કોઈ માણસ એ જ વાત કહે છે કોઈ બીજું કહી રહ્યું Yeah. છે એટલે અન્ટિલ અનલેસ ઓરિજિનાલિટી Yeah. ગુજરાતીમાં એના માટે શબ્દ છે મૌલિકતા ન હોય ત્યાં સુધી Oh, વોટ્સ wow. ધ પોઈન્ટ I have a આપણે cousin- ઓરિજિનાલિટી પર I રહીએ have a cousin. I have 2 cousins called Malik. I did not know their names meanings. they are not maulik because they are two સો ઓરિજિનાલિટીની વાત કરીએ અને બહુ ભીડ છે ડિજિટલ સ્પેસમાં સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે લોકો કાંઈ પણ કહે છે ટ્વિટર પર થ્રેડમાં લોકો આખા આર્ટિકલ્સ લખી રાખતા હોય છે તો આવામાં એક સારી વ્યક્તિ એક સારી ટેલેન્ટ શોધવી કેટલું અઘરું છે બહુ જ અઘરું છે. આઈ મીન લાઈક ઓનેસ્ટલી સૌથી અઘરી વસ્તુ એ છે કારણ કે ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અ ગુડ પોડકાસ્ટ કે તમારો હોસ્ટ કોણ છે. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ Exactly. થિંગ એટલે સો ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય who would be a good host. And also podcasting બિઝનેસમાં જેટલું તમને so again let's be honest and this right કે if you are તમે ઇન્સ્ટાગ્રામ પર તમારું ઘણું મોટું ઓડિયન્સ હોય તો તમને એક પોસ્ટ માટે કરવામાં જેટલા પૈસા મળે છે પોડકાસ્ટમાં એટલા પૈસા નથી નથી રાઈટ અને કામ જરા થોડું વધારે સહેલું છે આના કરતાં રાઈટ એટલે જરા એક ચેલેન્જ છે જ અમારે રાઈટ અમે લોકો કોઈ મોટા ઇન્ફ્લુએન્સર પાસે જઈએ જેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાના લાખો રૂપિયા મળતા હોય રાઈટ એટલે અને એમાં તમે સામે વાત કરો કે આ પોડકાસ્ટમાં તમારે આટલું બધું કામ કરવું પડશે અને આટલા પૈસા છે જરા થોડું ડિફિકલ્ટ છે કામ સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ અને સો આઈ મીન લાઈક અમે લોકો એમાં જરા અલગ અલગ ટેક્સ લીધા છે. Some cases we work with people who are well known. Some cases we try and find જેને અમે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ કહીએ. તમે લાઈક ફોર એક્ઝામ્પલ અમારે ફાઇનાન્સમાં શો છે પૈસા વૈસા કરીને તો એમાં અનુપમ ગુપ્તા અમારો જે હોસ્ટ છે 30 સાલથી CA છે વેરી વેલ નોલેજેબલ બધા પ્રોડક્ટ્સની લાઈક નોઝ એવરીથિંગ નોઝ એવરીબડી everything yeah is very knowledgeable guy, right? Similarly, when we are looking at, like, say, for example, અમે માર્કેટિંગમાં શો કર્યા, right? So we had issues અત્યારે એટલા active નથી, but we had CEO from group companies of Group M. We had like people of stature. yeah અને અમે ગોતવા માંગીએ છીએ, right? એટલે so then we know કે આ માણસ પાસે ઇન્ટેલિજન્સ છે, ડેપ્થ છે, કારણ કે અગેન અમે એક વસ્તુ જોઈએ છે રાઈટ લાઈક કે ગેસ્ટ મેટર કે તમે પોડકાસ્ટ કરો કે Always. કોણ ગેસ્ટ છે એ મેટર નહીં પણ Quality. જે વીક ઓન વીક માણસ તમારો શો સાંભળવા આવે છે એ તમારા હોસ્ટ કારણે સાંભળવા આવે છે. તમારો ગેસ્ટ જે છે એ તમારો નંબર ઉપર નીચે કરશે હા એ એકવાર આવીને ચાલ્યો જશે ચાલ્યો પણ જશે રાઈટ host અને તો અને હંમેશા હશે. એમાંથી થોડા તમારે લોંગ ટર્મ ફેન થઈ જશે પણ તમારે જે વીક ઓન વીક જે તમારે હર એપિસોડ નો મેટર વોટ સાંભળવાનો માણસ છે એ તમને હોસ્ટ કારણે આવે છે. એટલે સો હોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હોસ્ટ મસ્ટ બી એબલ ટુ લાઈક સ્પીક એટ નોલેજ એન્ડ લેન્થ. દેટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ શ્યોર આ સાંભળીને બહુ બધા લોકોને એવી ક્યુરિયોસિટી થશે કે કદાચ હું આ કરી શકું, મે બી આઈ કેન બી અ ગુડ હોસ્ટ. હવે આપણે પોડકાસ્ટ શરૂ કરનારા લોકોમાં શું રેડ ફ્લેગ્સ હોય છે એ તો આપણે જોયું, પણ એક સારા હોસ્ટની ક્વોલિટી શું એઝ યોર ક્લેરિટી. I don't know what the Gujarati word is, but like સ્પષ્ટતા એને ખબર હોવી સ્પષ્ટતા જોઈએ બરાબર કે- સ્પષ્ટતા હા. નહીં સ્પષ્ટતા ઇઝ અ ગુડ વેટ રાઈટ કારણ કે એમાં નોલેજ ઘણા જણમાં હોય હમ. રાઈટ જે વસ્તુઓ લાઈક તમારે લાઈક અનુપમની વાત લઈએ આપણે હું પૈસા વૈસાની હોસ્ટની જે વાત કરતો હતો રાઈટ અનુપમ ઇઝ અ CA એક્સપિરિયન્સ CA છે એના ઘણા વર્ષ માટે એનાલિસ્ટનું કામ કર્યું છે બધા ઇન્વેસ્ટમેન્ટ બેંક્સમાં અને સો નોલેજ છે પણ અનુપમ જેવા નોલેજવાળા ઘણા છે પણ એમાં શું એની શું સ્પેશિયાલિટી છે એ ડિલિવરી કરવાની પણ એક રીત હોય અને ને, ડિલિવરી કરવાની રીત અને કેવી રીતના માણસને સમજ આવે રાઈટ સરળ રીતે સરળ રીતે સમજાવવું. સમજ આવે રાઈટ કે સહેલાઈથી કેવી સમજાવવું. રીતના this રાઈટ કે એ તમારી સાથે કઈ વાત કરતો હોય તમને અહીંયાથી અહીંયા લઈ જાય અહીંયાથી અહીંયા લઈ જાય એને ખ્યાલ છે કે એ તમને ક્યાં લઈ જવાનો છે એ જરા વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને આઈ થિંક કે હોસ્ટમાં સૌથી મોટી વસ્તુ આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે એક્સપ્લેન કેવી રીતના કરો છો. જો તમે
કન્ફ્યુઝડ રીતે એક્સપ્લેન કરો કે તમે બહુ વધારે પડતી ઇન્ફોર્મેશન આપો. અનુપમ સીએ લાઈક મેની અધર સીએસ રાઈટ, જે એનાલિસ્ટનું કામ કર્યું છે, સીએનું કામ કર્યું છે, ઓલ ઓફ દેટ રાઈટ. વોટ મેક્સ ધેમ સ્પેશિયલ ઇઝ કે હાઉ કે ઈ લાઈક કેવી રીતના ક્લેરિટીથી વાત કરી શકે આર્ટિક્યુલેટ કેવી રીતે કરે કરે. છે? અને બીજું શું થાય છે કે જે વધારે પડતા એક્સપર્ટ હોય, આટલા એક્સપિરિયન્સ એક્સપર્ટ હોય, એ લોકોને ઘણીવાર દે વોન્ટ ટુ શો એક્સપર્ટીઝ, બતાડવું હોય કે મને ખબર છે, મને આવડે I છે. know what I'm saying. અને Yeah. એ શું થઈ જાય કે દેટ લીડ્સ ટુ ઓલ્સો ટુ મચ. એટલે કેટલું ન બોલવું એ પણ ખબર હોવી જોઈએ. Wow. This is so important. ઇટ ઇઝ Wow, this is really important. I mean, I think આજનું ટેક અવે છે આ કે શું ન બોલવું. I remember, you know, when you said that, I remember the dialogue, Dear જિંદગીમાં એક ડાયલોગ છે હા. શાહરુખ ખાનનો કે genius is to know where to stop. યસ. સો યા આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે ઘણીવાર આપણે પણ કંઈ સાંભળતા હોઈએ, જોતા હોઈએ તો આપણને થાય કે હવે આ હોસ્ટ ના બોલીને બીજા વાળાને બોલવા દે તો સારું, બીકોઝ Yeah. યુ નો યુ આર નોટ ગેટિંગ એનીથિંગ ન્યૂ. Yeah. એટલે I have this thing that if from a conversation I'm not learning anything new, It's not if good. I'm not evolving, I don't want to do this conversation. I have literally told my friends કે નહીં યાર વાત નહીં થાય મારાથી, તો કે મેં તો કારણ કે મને મળતું નથી, તો કે યુ આર સો સેલ્ફિશ. મેં તો બટ હેલો, No, but you're You know? 100% right. I mean, like, time is valuable. exactly, I'll prefer sleeping Yeah. rather than talk. No. You know, getting into a conversation which is not pointless and is Exactly. annoying and is not aggravating. adding value to me. Yeah, Then why agree. should I have that I agree conversation, right? 100%. Yes. So, No, and that again for us from a business perspective, right? અમારે ઈ જોવું જ પડે કે like see અમારે અમુક shows છે which are fun, right? There is no like you're having fun there. fun But- is a business too. That's why Exactly. it's there. No, but even in fun, right? It cannot become. I don't know what the Gujarati for this is, right? But we call it navel gazing, self-indulgent, I know. right? કે I mean, આત્મશ્લાઘા બહુ જ અઘરો શબ્દ છે પણ કાંઈ વાંધો નહીં. okay, હું બોલવાની ટ્રાય નથી કરવાનો એ શબ્દ, બટ યુ નો એ જે સેલ્ફ ઇન્ડલ્જન્સ આવવાને પોટેન્શિયલ છે, એટલે તમારે એ વસ્તુ અવોઇડ કરવી પડે. એ કેવી રીતના થાય, રાઈટ? કે લાઈક તમે એક જ શો પર એકનું એક જોક વારાઘડીએ કરતા રહો, ઇટ વર્ક્સ ફોર અ વાઇલ. પણ એ જ્યારે લાંબુ જોક થઈ જાય કે એ જોક એક્સટેન્ડ થઈ જાય, દેન એટ સમ પોઈન્ટ યુ હેવ ટુ કટ. લપસિંદર કરવું, નોટ ઇવન આત્મશ્લાઘા, કે ખેંચ્યા કરવી એકની એક વાત, કે હા. રીટરેટ કરવું, કે રેપિટેટિવ કરીને નાખવી આખી રાઈટ. વાત. અને હા. ઈ પ્રોબ્લેમેટિક વસ્તુ છે, રાઈટ? ઈ વસ્તુમાં એટલીસ્ટ મારા ખ્યાલમાં, રાઈટ, જ્યારે તમે એવું કરો, અને અગેન આઈ થિંક કે પોડકાસ્ટિંગ એઝ અ બિઝનેસ અને અ લોટ ઓફ આઈલ બી ધીસ ઓલ્સો મારા વિચારો ઘણા ઓડિયોમાં છે, કારણ કે અમે વિડીયોમાં છેલ્લા 2 વર્ષથી જ ઉતર્યા છે. એની પહેલાં જે છેલ્લા 7-8 વર્ષ કામ કર્યું છે એ બધું ઓડિયોમાં કર્યું છે. એટલે ઓડિયોમાં મારો વિચાર એ છે કે તમે એકવાર કોઈને અંદર ખેંચ્યા તમારા પોડકાસ્ટમાં, એ પછી જો એ અનસેટિસ્ફાઈડ ચાલ્યું ગયું, બીજી વાર ખેંચવું ઇમ્પોસિબલ છે, Then, yeah, true, રાઈટ? true. So it is the one opportunity you have. I think like video, the way video, It's like the first date. it is. No, it very much is. It very much is. Do you want another one or not, right? And I mean, like that becomes clear pretty Yeah, quickly. yeah, exactly. Yeah. No, I agree with you 100%. Wow. Yeah. Interesting. Very interesting. So now I'll ask you કે પોડકાસ્ટનું માર્કેટ જ્યારે તમે શરૂ કર્યું ત્યારે તો કાંઈ જ ઓલમોસ્ટ કાંઈ નહોતું, Right. અને નાના મોટા છૂટા છવાયા લોકો કાંઈ કાંઈ કરતા હતા. હવે એ માર્કેટ સ્પેસ એક બિલ્ડઅપ થઈ છે, Yes. તો વિલ યુ કોલ ઇટ અ ક્રાઉડેડ માર્કેટ સ્પેસ? હજી એમાં સ્કોપ છે? અને ફ્યુચર શું પોડકાસ્ટનું? So if I would, right, બે બાજુ ડિવાઈડ કરું. યા, હજી જે સપ્લાય સાઇડ છે, જે ક્રિએટર્સ છે, એ માર્કેટ ક્રાઉડેડ થવા માંડ્યું છે, પણ હજી સેચ્યુરેશન લેવલ પર નથી. જે ડિમાન્ડ સાઇડ માર્કેટ છે, જે એડવર્ટાઇઝરનું માર્કેટ છે, કે જે તમારે પ્રીમિયમ સબસ્ક્રાઇબરનું માર્કેટ છે, એ માર્કેટ હજી બહુ જ નીચું છે જે હોવું જોઈએ એના કરતાં. કારણ કે આ જે કોન્ટેન્ટ ટાઈપ છે એ વધવા માંડ્યું છે, યુ કેન સી ઇટ, રાઈટ? પણ હજી એમાં જે બ્રાન્ડ પૈસા આવવાના લાઈક કમેન્સરેટ વિથ અટેન્શન ઇઝ નોટ ધેર, રાઈટ? લાઈક સો અમે લોકોએ 2 વર્ષ પહેલાં એક સર્વે કર્યું હતું, બેની આ 2020માં 3 વર્ષ પહેલાં સર્વે કર્યું હતું. આ સર્વે એમાં અમે પૂછ્યું હતું કે તમે દિવસના કેટલું મીડિયા કન્ઝ્યુમ કરો છો અને કયું ક્યાં કરો છો, રાઈટ? સો નાઉ પોડકાસ્ટ લિસનર્સ ઓછા છે, અને અગેન આ ઓડિયોની વાત છે, આ વિડીયોની વાત નથી, કારણ કે વિડીયોમાં થોડું બધું ઘણું ચેન્જ થઈ ગયું છે, પણ પોડકાસ્ટના લિસનર ઓછા છે. પણ જે છે
એ દિવસના 2 કલાક પોડકાસ્ટ સાંભળે છે. હા આઈ નો That's a lot of time, right? So now if you consider કે એ લોકોના જે બીજા કન્ઝમ્પશનમાં શું વસ્તુ આવે છે, ટેલિવિઝન આવે, ન્યૂઝપેપર આવે, વેબસાઇટ આવે, સોશિયલ મીડિયા આવે, અને એ બધામાં કેટલું મોનેટાઇઝેશન, કેટલી એડવર્ટાઇઝિંગ એમને પાછી ફેંકાય છે, અને એ પ્રમાણમાં પોડકાસ્ટમાં એ કેટલું ટાઈમ આપે છે અને એમાં કેટલું એડવર્ટાઇઝિંગ એને પાછું જાય છે, એ હજી બેલેન્સમાં નથી આવ્યું. એટલે ડિમાન્ડ સાઇડ ઓફ the supply business is is too much but demand is still weak, right? And because the supply is increasing, the audience, so on the એટલે audience વહેંચાઈ side, જાય ને હા, એટલે audience side હજી વધવાનું ચાલુ થાય છે, but એ જરા it is just through, ઓડિયન્સ વધવાનું ચાલુ થાય છે એ વાત સાચી, પણ ઓડિયન્સ વહેંચાઈ પણ જાય ને, so વેચાય, but now question અને become પછી ક્વોલિટી નો પણ ઇશ્યુ આવે. ક્વોલિટીનો ઇશ્યુ આવે. લાઈક સો ફોર એક્ઝામ્પલ અમારે ઓડિયોમાં જે ઓડિયન્સ ક્વોલિટી, જે ક્વોલિટી ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, પણ અમારે ઓડિયન્સમાં જે અમારે ઇન્ટેન્ટ ઓફ listenership, The right? target group. Target group, Yeah. no, and just intensity of engagement, Yes. right? Yes, yeah, that's the right term. Yeah, એ અમે જોઈએ, રાઈટ? તો અમારે ઓડિયોમાં 90% જે અમારું ડાઉનલોડ થતા હોય, 90% કમ્પ્લીશન થાય, રાઈટ? Okay. એટલે સો ધીઝ આર, એ અમારા નંબર્સ નથી, ધીઝ નંબર્સ કમ ફ્રોમ ઓલ વેરિયસ ડિફરન્ટ પોડકાસ્ટિંગ Yeah, એપ્સ. yeah. Apple puts out some numbers, Google Podcast puts out numbers, બાકી બધા આ લોકો ત્યાંથી નંબર્સ આવે છે. એ પ્રમાણે આપણે યુટ્યુબમાં જોઈએ તો અમારે જે કમ્પ્લીશન પર્સન્ટેજ યુટ્યુબમાં છે, કહેવાય તો ગાંડા જેવું, પણ તો એ 25%. લાઈક 25% વેરી હાઈ ફોર યુટ્યુબ. Yeah. Yeah. ફોર યુટ્યુબ ઇટ ઇઝ વેરી હાઈ, બટ 25% વર્સિસ 90%માં ઘણો ફરક છે. એ ગેપ પણ ઘણો છે. એટલે જે ઓડિયોમાં સાંભળવાવાળા છે, દે આર ધ રિયલી પીપલ હુ આર લિસનિંગ વિથ ડેપ્થ. YouTubeમાં 25% means what? I mean, like, there are probably of 100 people listening, maybe 15 people are going all the way through, Going on. 50 people are dropping off in the first minute. તો પોડકાસ્ટનું ફ્યુચર શું? આઈ મીન ધીસ ઇઝ ડિફિકલ્ટ. It's a media business now. I think that's અઘરું one of છે the, થોડું. પણ I think આ વસ્તુ થઈ ગઈ છે ને હવે, જે મચ્યોર એટલી થઈ ગઈ છે કે અમે now we are competing with other types of activities. રાઈટ? લાઈક અમારે કોમ્પિટિશન હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, સોશિયલ મીડિયા બજેટ્સ થઈ ગયા છે. અમારે કમ્પેટિટર હવે રેડિયોના એડવર્ટાઇઝિંગ બજેટ્સ થઈ ગયા છે. અમારે કમ્પેટિટર્સ, આઈ ડોન્ટ થિંક અમે હજી ટેલિવિઝન ને પ્રિન્ટમાં કમ્પીટ કરીએ છીએ, કારણ કે એ આપણે લાઈક ટ્રેડિશનલી ATL ગણાવવામાં આવતા હતા, એટલે એમાં હજી એટલું બધું નથી. અને એમાં એવું બી છે કે એમાં જે સ્પેન્ડ્સ હોય છે એ બહુ જ મોટા હોય કમ્પેર ટુ digital media or compared to podcasts, all those kinds of things. But we are now competing with everybody else for attention. And I think that has become our main thing. ટફ. It's tough, but it's also opportunity. કારણ કે it's no longer કે અમે મોટા બ્રાન્ડ છે, અમે લોકોએ આટલું એક્સપેરિમેન્ટલ બજેટ સાઈડમાં પાર્ક કરેલું છે, આ વર્ષે અમે તમારી સાથે કામ કરશું, નેક્સ્ટ યર અમે બીજા કોઈની સાથે કામ કરશું, એ પછી અમે, રાઈટ? સો જ્યારે તમે એક્સપેરિમેન્ટલ બજેટમાં હો ત્યારે that becomes a little more tricky. કારણ કે એમાં શું થાય કે તમારે બિઝનેસ કન્સિસ્ટન્ટ ના આવે, પણ જ્યારે તમે પાર્ટ ઓફ ધેર લાઇન આઇટમ બજેટ થઈ જાઓ ત્યારે then you can, now then I have to, again, કોમ્પિટિશન તો છે જ, અમારા જેવા છે બીજા પોડકાસ્ટ બનાવવાવાળા, એટલે કોમ્પિટિશન તો છે જ. But you are now competing on a more kind of, you're competing for money જે allocate થયેલું છે. You're not competing for a more kind of this. So I would say કે it's competitive and it's tough, but it's also opportunities have expanded. કોઈને IVM સાથે કામ કરવું હોય તો એ માણસમાં શું લાયકાત હોવી જરૂરી છે? બીકોઝ આઈ એમ શ્યોર આ જોઈને પીપલ વિલ ગેટ ક્યુરિયસ, પીપલ વુડ વોન્ટ ટુ નો ધીસ કે આમાં શું ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે અને શું ક્વોલિફિકેશન્સ ઓર નોલેજ હોવું નેસેસરી છે? Honestly, કહો તો અમે લોકો, we don't have qualifications that are required per se, right? At least not from the hosting side. Yeah. It's not કે તમારે you must be somebody કે તમે XYZ વસ્તુ કરી હોય. કારણ કે again, અમે like if I just look at અમારા host છે, one guy is a CA, one guy is a he makes the joke himself, but basically first year law student failed. One guy is art student. One guy is marketing agency માં કામ કરતો હતો. એક advertising CEO હતો. There are all guys? All kinds of people, right? I mean, But why there are all guys? No, we have lots of women.
I'm No, no, sorry. I'm No, just no, no, no. teasing We have you. lots of women. No, I'm Gauri just Devi. teasing No, you. no, Yeah, no, yeah, no, of no, no. course, We I are know, very. I know, I Honestly, know. we are very conscious I know. about this. I know. I was just pulling your leg. No, but these are the names that were coming to mind right now, which Yeah. is probably indicative of bias in Yeah. itself. But नहीं हमें लोग को जरा इन्हीं ऊपर जरा like so Gauri Devi Dayal जे Of course. she runs the table restaurant and stuff Yes, like that. She's yes. been doing a show with us. Chetna Chakravarti does a show on called the Positivity Podcast. So हमें लोग को last year what the hell Navya करू तू Navya Naveli Nanda साथे. Yes, yes. So I mean, like we are cognizant of this. We are trying to make sure that we have representation. But I mean, like honestly, guys, at the end of the day, India છે. I know As I'm what you sure were તમારે saying. newsroom માં પણ દેખાતું હશે, no matter how much you try, more men than women. You, So we have been overtly cautious about it, and we have more Yeah. girls, but that's fine. that's a we have very made a point to no, but to do that's that. very impressive, And right? sometimes we're like, we go to the HR and like, please थोड़े लड़के तो hire कर लो, कुछ तो दया करो हम पे. That's very interesting because we have also made an effort. We've tried to make an effort both on the behind the scenes, like my co-founder Kavita is a Yeah. woman. Yeah. Besides that, our creative solutions lead is a girl. Our social media lead is a girl. On our production team, about half is, I think, women. Women. So we do make an effort, but it's not perfect. Yeah. But see, what my question was કે basically કેવા પ્રકારના લોકો આ કામ સાથે જોડાઈ શકે, because હું નથી માનતી કે see, it's not 9 to 5 job, પણ એ 9 to 5 job નું discipline તો જરૂરી છે જ. જરૂરી છે કારણ કે તમારે Right. એપિસોડ તો કાઢવું જ પડે no Exactly. matter what every week your episode must go so that work is not you cannot then say you know what instead of Monday I'll release on Wednesday no you can't do that yeah Monday na So jab Monday discipline is a must. very much Yeah. and I think the characterization of the person જે host કરવા માંગતો હોય I think would be just that right they must be somebody who is ability to hold a conversation confident about the things that they want to talk about and knowledge about the things that you want to talk about if you're somebody who is relatively I don't want to say shallow but like if you're somebody whose depth of knowledge is shallow is the right word પણ તમારે depth of knowledge ઓછી ખબર હોય ચલો ને તો પછી આપણે સારા tricky શબ્દ. થઈ જાય ન ખબર હોય બહુ વધારે, Yeah, or and I don't know, I mean, does that happen? I'm sure નહીં થયું હોય because you will be very careful about these things. પણ ઘણી વાર એવું થાય કે હોસ્ટ એટલું બધું બોલે કે ગેસ્ટ ને એવું થાય કે હું જાઉં તમે જ વાત કરી લો. it happens so it depends on the show Yeah. we do a show with Cyrus Brocha right એમાં તો સાયરસની સામે કોણ બોલે? No, But no. when Cyrus speaks, we all want to listen. And that is this is the design of the show. The show naam છે Cyrus Says. So Then you're he supposed has to to say. speak, right? No, we get this complaint from people, or we get these Okay. comments from people. Wow. Okay, wow, Cyrus not letting the guest speak. But my answer to it is that there is a style to how he does the show, Yeah. and that style is not the style that anybody else can do, Can do. right? And so now I should not try and force fit a personality of this nature into the traditional Way Oh. of, working, right? yeah. Because he is a unique personality. He's him. Yeah. He's so Cyrus. then you He want has that. to be He Cyrus. has to be Cyrus. Being Cyrus. Yes. Cyrus is being Cyrus, and it's necessary. Wow, very interesting. Yeah. So we discussed everything. કે કેવા પ્રકારનું કામ થાય છે, માર્કેટમાં કેટલી ભીડ છે, ડિમાન્ડ અને સપ્લાયના રેશિયો વચ્ચે જે ગેપ છે એની પણ વાત કરી. પણ તમે પોતે અમિત દોશી આજે તમે જ્યાં છો ત્યાં પહોંચવા માટે તમારે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કે which were the biggest challenges that you dealt with? And lots. I mean, like, business is tough, media is tough business. Wow. And I mean, like, every 3 months there's a new challenge, which at the time seems like, how are we going to get past The this? challenge trends. Yeah. Oh God. ખબર you just have to put your head down and like okay this is મારે આ કરવું છે એટલે મારે આ કરવા માટે આ વસ્તુ કરવી પડશે અને just keep going આમાં કોઈ end નથી right as such in the like અત્યારે market is tough from an advertising point of view market is tough from a funding point of view because of that startups are not advertising as much startups અમારે સૌથી મોટા clients હતા and that makes things tough and so there are a lot of
knock on effects like એ કોઈ એક વસ્તુ નથી એટલે એટલે સગડી ચાલુ રાખવા માટે એ કરતા રહો કે you have to keep working on it અને Right. it's hard. I mean, like, Emma, there's no question, there's no doubt, right? Yeah, it's difficult. I mean, like, to keep it going, to keep it working, it's hard. I mean, the 2020 માં acquisition થઈ અમારે ત્યારે we were in a lot of trouble, Hmm. right? કે અમે લોકો મહિનો કાઢી શકશું કે નહીં એ નહોતી ખબર, Hmm. right? It was that, That Close. difficult. right? So, I mean, like, challenges are always there. You have to work through them. And again, as મેં તમને કીધું, right, કે I mean, like, ઘણી different industries માં મેં કામ કર્યું છે. Hmm. બધામાં challenges હોય. Each and every one. મારે યાદ છે મારું સૌથી પહેલું જોબ ઇન્ડિયામાં હું અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો એક મૂવીમાં. Okay. અમારે શૂટ સ્કેડ્યુલ હતો, પૈસા નહોતા આવ્યા ફાઇનાન્સિયરના. Okay. નેક્સ્ટ ડે શૂટ સ્કેડ્યુલ. એટલે I mean, like, શું કરવાનું? Right? I mean, like, there are always like, કારણ કે તમે ફિલ્મ શૂટ કરતા હોય એમાં તમારી પાસે કેશ ન હોય તો પછી પતી ગયું, યુ આર ડન. કારણ કે તમારે કેટલા બધા જણ ડેલી પર હોય અને કેટલા બધા જણ લાઈક દેર ઇઝ નો ક્રેડિટ. તમારે ત્યારે ને ત્યારે આપવાના જ હોય પૈસા. એટલે એ પછી એ રાત અગેન આઈ વોઝ નોટ the producer, I was not involved. I was an assistant director. I was like, Yeah, small but fry. still. But still, I mean, like, even in that, અમે લોકોએ જ્યારે મેં એક મેડબ્લોક કરીને એપ બનાવ્યું હતું. એમાં ગૂગલ પ્લેમાં અમારે સ્ટોરમાં એટલે એન્ડ્રોઈડ એપ હતું, પ્લે સ્ટોરમાંથી એ નીકળતું દે કેપ્ટ રિમૂવિંગ ઇટ, ગૂગલ કેપ્ટ ટેકિંગ ઇટ આઉટ. Okay. અને એમાં જ્યારે નીકળે ત્યારે ગૂગલ તમને આન્સર ના આપે, ખાલી એમ કે આ ટર્મ્સ ઓફ સર્વિસના આ પોઈન્ટના તમે વાયોલેશનમાં છો. આટલું મોટું ટર્મ્સ ઓફ સર્વિસ, એમાં 50 વસ્તુ લખી છે. Exactly. એ તમને એમ ન ગાઈડન્સ આપે કે તમારે આ કરશો તો તમે ફિક્સ થાવ. Oh my goodness. એટલે જ્યારે અગેન મારી કંપની નહોતી, હું એમાં એડવાઇઝર હતો, પણ એમાં જેને કંપની કરી હતી એને પૈસા પાછા આપવા પડ્યા ઇન્વેસ્ટરને. કારણ કે વગર તમે ગૂગલ પ્લે સ્ટોર વગર તમે એટલે ઓલ બિઝનેસ ઇઝ હાર્ડ. જે ઇઝી બિઝનેસ છે એ મેં તો અત્યાર સુધી નથી જોયું લાઈફમાં. That is true. There is no work is easy. And it's always challenging. અને તમે if you are the entrepreneur, right, if you are તમે જો રન કરતા હો, you are also then responsible for everything. Yeah. Right? એટલે so I mean, like, આમાં મારા ટીમમાં 35 જણ છે, રાઈટ. એ લોકોને રસ નથી કે શું છે, they are interested in the business overall, right, but at the end of the day I have responsibility to them. So that's what you have to. Have you had sleepless nights? Many. Often. Last night. Oops. Okay. This is scary. No, but I mean, that's the nature. I think it is. I mean, like, anybody who's being honest with you, right, about running a business will tell you this. I think it is, right? Yeah. Because, I mean, you have people who are responsible, you are responsible for. You're responsible. They look up to you. They depend on you. Yeah, They are and dependent on you. At the end of the day, I mean, like, everything else is like stuff and nonsense. You have to make sure that you can make your business work. Oof, this is kind of. I went deep and I went in depth. No, I think એ જરૂરી છે કારણ કે I have come across teenagers who are like કે મારે તો બિઝનેસમેન થવું છે કારણ કે બિઝનેસમેન ટીનેજર્સ લાઈક 13 વર્ષના બચ્ચાના મોઢેથી મેં આ વસ્તુ સાંભળી છે કે મારે બિઝનેસ કરવો છે કારણ કે બિઝનેસ હોય તો પૈસા કમાવે. મેં તો હા પણ પછી રાત્રે ઊંઘવા નહીં. Yeah, it's hard. I That mean, is like, also અને પૈસા ખાલી બનાવવા નથી મળતા, ગુમાવવા પડે છે. ગુમાવવા પણ પડે છે. Right? I mean, like, જ્યારે તમે આ બધા આ સ્ટેટ સાંભળ્યા હોય છે, 90% ઓફ બિઝનેસીસ ફેલ, બધાએ સાંભળ્યા છે, પણ કોઈને એ દિવસ મગજમાં નથી આવતું કે 90% એટલે 9 out of 10, એટલે ઓનલી 1 out of 10 સક્સીડ, રાઈટ. એટલે સો પોતાનું બિઝનેસ એ 9 out of 10 માં કોઈ દિવસ નહીં. સો બિફોર આઈ લેટ યુ ગો, મારે તમને પૂછવું છે કે એવી કોઈ પણ 5 બાબતો જે તમે શીખ્યા કામ કરતા કરતા, તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને સમવેર સક્સેસ મંત્ર ઇઝ અ વેરી ક્લીશે ટર્મ, પણ જે ક્યાંક તમને એવું લાગ્યું કે સફળતાના પગથિયા ચડવામાં તમને કામ લાગે, એ જો તમે શેર કરશો તો આઈ એમ શ્યોર કે જે લોકો આ જોતા હશે they will also learn and pick up a few things. Okay, સૌથી most important, read a lot about all kinds of things, particularly related to your business. પણ વાંચવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. રાઈટ. બીકોઝ તો જ તમને જરા થોડું ડેપ્થ ઓફ નોલેજ આવે, તો જ તમને ખ્યાલ આવે કે આ વસ્તુ નહીં તો આ વસ્તુ નહીં તો. Those ideas only come through reading.
Another thing I would say is one thing which I see a lot in younger folks જે આજકાલ કામમાં ચાલુ કરવા મળે એ લોકોની ઓર્ગેનાઇઝેશન એટલી બધી નથી હોતી. એટલે like just as simple as to-do lists to as complicated as managing multiple calendars and all of that, right? I mean, like you can get Excel as sheets. huh? Excel sheets. Excel sheets, all of it, right? But I mean, like these things, Yeah. they're important. Of course. They also are how you ensure that opportunities don't slip, right? Because તમારે કોઈકનો email આવ્યો અને તમે એને respond ન કર્યો અને you don't know what's behind that email. True. કે ઈમેલમાં ઇઝ ધેર સમબડી જેને તમારી સાથે મોટું એડ ડીલ કરવું છે કે કોઈ નવો ટેલેન્ટ છે જે સૌથી સારો બનશે ખબર નથી, રાઈટ? સો યુ હેવ ટુ બી ઓર્ગનાઇઝ, યુ હેવ ટુ બી રિસ્પોન્સિવ. I think but I honestly just if you're going entrepreneurship કરવું હોય તો reading is like the key in my, because again તમે કાંઈ પણ કરવાનું હોય, right? I mean like read from different founders, read from different big book ideas, big ideas, right? Just reading that kind of stuff. And I mean like don't read ke એવી વસ્તુઓ હોય છે, right? Like there are a lot of things which are like giving you quick fixes કે તમે આ કરો and you'll be able to run your business. એ બધું કચરો છે, એ બધું નહીં વાંચો. Read stuff which is kind of first knowledge. Solid. It's knowledge, right? Yeah. I mean like it's not anybody who can tell you કે તમે આ ત્રણ વસ્તુ કરશો અને તમે બહુ જ પૈસા બનાવશો એ પોતે એ વસ્તુ ત્રણ વસ્તુ કરીને પૈસા બનાવતો હતો, True. right? No, so બહુ સાચી વાત છે. yeah, you have to read the things which Matter. things which are જેને આપણે first principle, first sources, primary sources કહીએ, right? Like so Phil Knight's book Shoe Dog, right? Ronnie Screwwala's book Dreaming with Your Eyes Open, right? If you want to read that, read something like Range by David Epstein જે બતાડે કે like જ્યારે છોકરાઓ મોટા થતા હોય જે બહુ વધારે પડતા સ્પેશિયલાઇઝ થતા હોય એ લોકોનું રેન્જ નેરો છે, જે બહુ વધારે વસ્તુઓ કરતા હોય એ લોકોને રેન્જ વધારે છે, and what leads to better life outcomes, right? Freakonomics explains to you how different parts of economic theory applies to life in general. These are the books which kind of help Will build a add worldview. add value in you as a Yeah. person. So and read podcasts, listen to podcasts. There are podcasts like on our network, Paisa Vaisa, tells you about all kinds of financial stuff. You can listen to Media My Interest hoy to Filter Coffee podcast, Advertising is Dead, Storytellers and Story Sellers છે. So listen to like international સાંભળવું હોય તો podcast like Acquired જેમાં 3 કલાક લાંબા businessesના histories તમને બતાડે. Wow. So you can listen to a 3-hour long discussion of Amazon's history, 3-hour long discussion of the history of હમણાં હું Nike સાંભળતો એટલે મને Shoe Dog યાદ આવ્યું, Nikeની history. Yeah. But these kinds of things, they're very, very helpful. What are you reading nowadays? I'm always reading multiple things. I think right now I'm reading a Steven Pinker book. So some of it is crap also. I read like trash for fun. Of So course, some of you that is have also to. there. It's necessary. But I have my પાસે એક advance copy છે. I have a friend whose brother passed away during COVID. Oh. And he is getting his book published through our sister concern Westland Publishing. એટલે એ બુકની મને એડવાન્સ કોપી છે એટલે એ વાંચું છું અત્યારે. So yeah, I mean like I read both fiction and non-fiction. I try and kind of keep things in like all kinds of different things. But yeah, I like to read books about economic concepts, right? Like I just got a book yesterday which I've not started reading yet, but basics introduction to game theory. Because again, game theory ma papers વાંચ્યા છે પણ book નથી વાંચી એટલે હવે book વાંચી છે. વાવ, મને એવું લાગે છે કે અમિત દોશી એક એવી વ્યક્તિ છે કે જેની સાથે બેસીને આપણે જુદા જુદા 25 વિષયો ઉપર એક કલાક વાત કરી શકીએ, right? I hope not. Because then I become that very shallow person which I was telling you about. No, but and if I'm a good host, we can always do that. That is true. It was lovely talking to Thank you. you I so am much. sure કે બસ છે તો બિઝનેસ છે એમાં પોડકાસ્ટના બઝને સમજવા માટે આ કોન્વર્ઝેશન તમને ચોક્કસ કામ લાગશે. Thank you very much. Thank you so much. It was lovely talking to you. I had a અને good time. ખૂબ મજા આવી અને let's just wish કે પોડકાસ્ટ સ્પેસમાં you just I hope so. keep launching your I hope that we keep going bigger and better. fabulous. Yeah, absolutely. Thank you. Thank you a so lot. much. Thank you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.